Hello student, welcome to Adimat Educational Academy, Standard 8, Subject English, Second Semester, Unit number 1, ILB 10. મિત્રો આગળના વિડિયોમાં આપણે એક્ટિવિટી નંબર 2 અ કી ટુ હેવન એટલે કે સ્વર્ગમાં જવાની ચાવી નો સ્કેન 1 એટલે કે પહેલો ભાગ છે એ પૂરો કરી દીધો છે. આજના આ વિડિયોમાં આપણે અ કી ટુ હેવન નો સ્કેન 2 છે એનો અભ્યાસ કરવાના છીએ. સો લેટ્સ સ્ટાર્ટ. Student, I have a textbook, you also have a textbook. Now look at the village. A sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. Village એટલે શું થશે? So village એટલે થશે ગામ. I will write some important spelling on blackboard. You must write in your book important words. The village એટલે કે ગામમાં a sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. Beard એટલે શું થશે? So beard એટલે શું થાય? તો કે દાઢી. સેફ્રોન એટલે શું થશે? એટલે કે કેસરી ની વાત કરીએ છીએ. સેફ્રોન કુર્તા સીટ એટલે બેસવું, ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી એટલે કે વૃક્ષની નીચે. હવે આપણે જોયું હતું કે રાજા છે કે તેનાલી રમણને કહે છે કે તું જા અને સાધુના કેમ્પે જઈને તપાસ કર કે આ સાધુ છે એ ખરેખર રિયલ સાધુ છે કે નહીં. એટલે શું થાય છે? તો સ્કેન 2 માં આપણે જોઈએ છે કે સાધુ છે એ શું કરે છે? તો કે ગામમાં બેઠા છે કઈ જગ્યાએ? તો કે a sadhu with a long beard and saffron kurta is sitting on a platform under tree. એટલે કે ગામમાં છે એ એક વૃક્ષ છે એમના નીચે સાધુ છે એ શું કરે છે? તો કે એને લાંબી દાઢી છે અને કેસરી રંગનો ઝભ્ભો પહેરીને બેઠા છે. His eyes are closed. His eyes એટલે શું થશે? તો કે એની આંખો છે are closed, તેની આંખો છે એ બંધ છે. Some people are waiting for him to open his eyes and bless them. Some people are waiting. Wait એટલે શું થશે? તો કે wait એટલે તે રાહ જોવી. are waiting for him to open his eyes. Open એટલે શું થાય? તો કે ખોલવું. eyes and bless them. bless એટલે શું થશે? તો આપણે અહીં લખીશું bless. bless એટલે શું થશે? એટલે આશીર્વાદ આપવા. હવે જો his eyes are closed એટલે કે તેમની આંખો છે બંધ છે. some people are waiting for him to open his eyes and bless them. ગામના લોકો છે એ રાહ જોઈ રહ્યા છે કે સાધુ ક્યારે એમની આંખો ખોલે અને એમના આશીર્વાદ અમને મળે. તેનાલી રમણ enters the stand among the people. હવે તેનાલી રમણ છે એ શું કરે છે? તો કે તેનાલી રમણ enters એટલે શું થાય? તો કે પ્રવેશ કરો. તેનાલી રમણ છે એ સાધુ બેઠા હતા અને બહુ હતું એ ટોળામાં શું કરે છે? તો કે એમાં among the people કે ત્યાં જઈને એ સ્ટેન્ડ એટલે કે ઊભો રહી જાય છે. હવે જો villager 1 says silence, look there, the great sun is opening his divine eyes. silence એટલે શું થશે? silence એટલે શું છે? શાંતિ. look there, the great sun opening his divine eyes. great એટલે શું થશે? great એટલે થશે મહાન. divine એટલે શું થશે? તો આપણે લખીશું divine એટલે શું થશે? દિવ્ય. હવે જો villager 1 says silence, look there, the great sun is opening his divine eyes. કે શાંતિ રાખો, જુઓ, the great sun is opening કે મહાન સંત છે એમની opening his divine eyes કે એમની દિવ્ય આંખો છે એ ખોલી રહ્યા છે. everyone goes to the sadhu. goes એટલે શું કરવું? તો આપણે
વંદન કરવા. હવે જેવા સાધુ છે એમની આંખો ખોલે છે એટલે લોકો એને શું કરે છે તો કે વંદન કરે છે. એવરીવન ગોઝ ટુ ધી સાધુ, કે સૌ છે એ સાધુને વંદન કરે છે. The villager says to placing a big bag in front of the sadhu. Placing to big bag in front of the sadhu એટલે શું કહે છે તો કે સાધુની સામે છે એ big bag એટલે કે મોટો કોથળો છે રાખીને કહે છે કે your holiness કે મહારાજ please accept this sack of rice. Advise me my lord how I can become rich. શું કહે છે કે મહારાજ પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. સેક એટલે શું થશે તો સેક એટલે થશે કોથળો. રાઈસ એટલે શું થશે રાઈસ એટલે થશે ચોખા. એડવાઇસ એટલે શું થશે એટલે કે સલાહ આપી. હવે જુઓ વિલેજર 2 શું કહે છે કે પહેલા તો એ સાધુ સમક્ષ શું રાખે છે તો કે એ ચોખાનો કોથળો રાખીને કહે છે કે યોર હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ, કે મહારાજ આ ચોખાનો કોથળો છે એનો સ્વીકાર કરો. એડવાઇસ મી મને સલાહ આપો. માય લોર્ડ એટલે મારા ભગવાન હાઉ આઈ કેન બીકમ રીચ, કે હું કઈ રીતે રીચ એટલે પૈસાદાર, કે હું કઈ રીતે પૈસાદાર બની શકું એના માટે મને સલાહ આપો. The sadhu makes a sign to his assistant. Assistant એટલે શું થશે assistant એટલે થશે મદદની. The assistant step હવે થશે. હવે જો જેવો વિલેજર 2 છે એ ચોખાનો કોથળો છે એમાં અમારા સમક્ષ રાખીને કહે છે સાધુજીને કે આ ચોખાનો કોથળો છે એનો સ્વીકાર કરો અને હું કઈ રીતે પૈસાદાર બની શકું ને એની મને સલાહ આપો. The sadhu makes a sign to his assistant. હવે સાધુ છે એના આસિસ્ટન્ટ એટલે કે જે એને મદદ માટે માણસ રાખ્યો હોય એને ઈશારો કરે છે. સાઈન એટલે ઈશારો કરવો. તો આસિસ્ટન્ટ સ્ટેપ હવે થશે. હવે આસિસ્ટન્ટ છે એ શું કરે છે તો કે જે ચોખાનો કોથળો છે એ લઈ જાય છે. સાધુ says to the villager. સાધુ છે એ વિલેજરને કહે છે માય ડિયર ચાઇલ્ડ આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ, કે મારા પ્રિય બાળક આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ, કે હું તારી ગિફ્ટથી છે એ ખુશ થયો છું. નાઉ ડોન્ટ વરી, કે ડોન્ટ વરી એટલે ચિંતા કરીશ નહીં. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ, કે હું તને ચોક્કસથી ધનવાન બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ, કે એના માટે આપણે તારા ઘરે શું કરવું જોઈશે તો કે પૂજા કરવી પડશે. Villager 2 says, thank you your holiness, I am so lucky, please tell me what I need to do. હવે શું કહે છે વિલેજર 2 કહે છે કે થેન્ક યુ, કે આભાર, your holiness મહારાજ, I am so lucky. લકી એટલે શું થશે લકી એટલે થશે નસીબદાર, કે હું ખૂબ નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ, કે હું ખૂબ નસીબદાર છું, મહેરબાની કરીને કહો કે હવે મારે શું કરવાનું છે. સાધુ કહે છે ડિયર ચાઇલ્ડ નાઉ આઈ નીડ ઓન્લી 2 ગોલ્ડ કોઇન્સ ફોર પૂજા, કે હવે મારે ફક્ત શું જોઈએ છે કે 2 ગોલ્ડ કોઇન્સ, કે 2 સોનાના સિક્કાઓની જરૂર છે ફોર ધ પૂજા, કે પૂજા કરવા માટે. હવે મારે ફક્ત પૂજા કરવા માટે શું જોઈએ છે તો કે 2 સોનાના સિક્કાની જરૂર છે. Villager 2 says it's all right. All right એટલે કે બધું બરાબર છે. I will give you 2 gold coins, તો હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ કહે છે બચ્ચા તેરા કલ્યાણ હોગા લક્ષાધિપતિ ભવ. હવે સાધુ શું કરે છે તો કે એને 2 સોનાના સિક્કા આપીશ એમ કહે છે. એટલે સાધુ શું કહે છે તો કે બચ્ચા તેરા કલ્યાણ હોગા લક્ષાધિપતિ ભવ, લાખોપતિ થાય એમ કહે છે.
હવે જો તો villager takes out two gold coins and gives to the sadhu. હવે villager તું શું કહે છે તો કે takes out two gold coins તો બે સોનાના સિક્કાઓ છે કે શું કરે છે તો કે એના પાકીટમાંથી કાઢે છે and gives to the sadhu અને સાધુને આપે છે. રમણ is watching this carefully. carefully એટલે શું થશે carefully એટલે થશે કાળજીપૂર્વક. હવે આ બધું જુએ છે પણ તો કે રમણ ત્યાં બધા લોકોની વચ્ચે ઊભો રહી ગયો છે એ આ બધું કાળજીપૂર્વક જુએ છે કે સાધુ છે એમને છે એ ગામના જે વિલેજર હતો એને શું કર્યું તો કે સોનાના સિક્કા કાઢીને આ બધું કોણ જોતું તો કે રમણ જુએ છે. The sadhu puts the coins into his pocket and places the villager. સાધુ શું કરે છે તો કે એ બે સોનાના સિક્કા લઈ લે છે into his pocket and places them. તો વિલેજર શું કરે છે કે બે સોનાના સિક્કા લઈ લે છે અને એને આશીર્વાદ આપે છે. રમણ પુષ્ટ the crowd aside and rushed to sadhu. રમણ પુષ્ટ એટલે શું થાય તો કે ધક્કો મારે છે to the crowd. crowd એટલે શું થશે crowd એટલે થશે રસ એટલે શું થશે જો he falls in his feet. હવે જો રમણ પુષ્ટ દીકરાઓ aside and rushes to sadhu. રમણ શું કરે છે તો કે લોકોને ધક્કો મારે છે and to the sadhu એટલે સાધુ આગળ જઈને છે ધસી પડે છે. he falls at his feet કે એના પગમાં પડી જાય છે. રમણ says your holiness you are the greatest son in the world કે માનસ તમે છે આ દુનિયાના સૌથી મહાન સંત છો. પ્લીઝ બ્લેસ મી તો મહેરબાની કરીને મને છે આશીર્વાદ આપો. સાધુ says get up my child tell me your problem. હવે સાધુ શું કહે છે get up my child કે મારા પ્રિય બાળક છે તું ઉઠ. tell me your problem. problem એટલે શું થશે problem એટલે થશે સમસ્યા. સાધુ કહે છે get up my child tell me your problem એટલે કે ઉઠ મારા બાળક અને તારી સમસ્યા શું છે એના વિશે મને કહે. રમણ says my lord I have everything in my life. રમણ શું કહે છે કે I have everything in my life કે મારી પાસે જીવનમાં બધું છે. I have a big house કે મારી પાસે મોટું ઘર છે. a lot of money and happy family કે પુષ્કળ પૈસા છે અને સુખી કુટુંબ છે. but do something so that I can go to heaven after my death. death એટલે શું થશે death એટલે થશે મૃત્યુ. હવે જો રમણ શું સાધુને કહે છે કે I have everything in my life કે મારી પાસે બધું જ છે. a big house કે મોટું ઘર છે. a lot of money કે ઘણા બધા પૈસા છે. and happy family કે સુખી કુટુંબ છે. but do something પણ કંઈ કરો that I can go heaven after my death કે હું મૃત્યુ પછી છે ને સ્વર્ગમાં જઈ શકું ને એવું કંઈ કરો. સાધુ says it's very easy for me come nearer. હવે સાધુ શું કહે છે કે એ તો મારા માટે ખૂબ સરળ છે. easy એટલે શું થશે તો કે સરળ એ મારા માટે ખૂબ સરળ છે. come nearer એટલે કે મારી નજીક આવો. હવે રમણ was very near to the sadhu. રમણ છે એ સાધુની નજીક જાય છે. suddenly he plucks out a hair of the sadhu's beard. suddenly એટલે શું થશે suddenly એટલે થશે અચાનક. he plucks out a hair from the sadhu's beard. pluck એટલે શું થશે છૂટી લેવું અથવા છૂટી કાઢવું. hair એટલે શું થશે hair એટલે થશે વાળ.
હેર એટલે શું છે વાળ. હવે જેવા સાધુ એમ કહે છે કે એ તો મારા માટે ખૂબ સરળ છે, મારે બધું નજીક આવે, એટલે રમણ શું કરે છે કે સાધુની નજીક જાય છે અને અચાનક એ શું કરે છે તો કે સાધુની દાઢીમાંથી છે એ એક વાળ ખેંચી લે છે. સાધુ છે આઉચ, સાધુ જેવો વાળ કાઢે છે એટલે સાધુને છે એ થોડી પીડા થાય છે, એટલે સાધુ શું કહે છે કે આઉચ. Then he holds the hair up proudly and addresses the crowd. He holds એટલે શું થાય તો કે પકડે છે hair up proudly. Proudly એટલે શું થશે? proudly એટલે થશે ગર્વથી. and addresses the crowd. crowd એટલે ટોળું. હવે શું કરે છે કે સાધુ તેનાની રમણ છે સાધુની દાઢીમાંથી વાળ ખેંચી લે છે અને પકડી રાખે છે અને લોકોને સંબોધે છે કે રમણ says I am the luckiest man in the world. રમણ કહે છે કે હું દુનિયાનો સૌથી નસીબદાર વ્યક્તિ છું. I have the magical hair. magical એટલે શું થશે? મેજિક એટલે થશે જાદુ. હેર એટલે વાળ. કે છે કે હું દુનિયાનો સૌથી નસીબદાર વ્યક્તિ છું. આ એક મેજિકલ હે કે મારી પાસે છે જાદુ વાળ છે. ધીસ હેર will take us directly to heaven. એટલે કે આ વાળ છે એ ડાયરેક્ટલી એટલે કે સીધો જ આપણને ટુ ધી હેવન એટલે કે હેવનમાં લઈ જાય છે. he is a very holy man કે આ માણસ છે એ ખરેખર ખૂબ જ પવિત્ર છે. every hair of his beard in a free ticket to heaven. એની દાઢીમાંના જેટલા વાળ છે એ બધા સ્વર્ગમાં જવાની ચાવી છે અને એ પણ ફ્રી ટિકિટ એટલે કે સ્વર્ગમાં જવા માટેની ફ્રી ટિકિટ છે. વિલેજર 2 says, હવે વિલેજર 2 says શું કહે છે કે I also want to go heaven rather than become rich in this world. હવે જો વિલેજર 2 શું કહેવા કહેતો હતો કે મારે દુનિયાનું સૌથી ધનવાન વ્યક્તિ થવું છે, એટલા માટે એને શું કર્યું તો કે બે સોનાના સિક્કા લીધા અને સાધુને આપ્યા. હવે વિલેજર 2 છે શું કહે છે? એ કહે છે કે I also want to go heaven rather than become rich in this world. કે દુનિયામાં છે એ સૌથી ધનવાન થવા કરતા તો સ્વર્ગમાં જવું સારું છે. Your holiness allow me to pluck a hair. એટલે કે મહારાજ મને પણ એક વાળ છે એ છૂટી કાઢવાની પરવાનગી આપો. The sadhu protest a lot of but the villager plucks a hair. protest એટલે શું થશે? he protest એટલે વિરોધ કરવો. હવે સાધુ છે જો વિલેજર 2 છે એ શું કહે છે તો કે મને પણ એક વાળ ખેંચી કાઢવાની પરવાનગી આપો. એટલે સાધુ છે એ ખૂબ વિરોધ કરે છે કે ના ના પણ તે વિલેજર પ્લસ એ પણ વિલેજર 2 છે એ શું કરે છે તો કે એ પણ વાળ ખેંચી કાઢે છે. જો he again makes a cry of pain કે ફરીથી છે એ પીડાથી બૂમ પાડે છે. the sadhu protest a lot of કે સાધુ છે ઘણો વિરોધ કરે છે. but the villager plucks a hair પણ જે વિલેજર 2 છે એ શું કરે છે તો કે વાળ ખેંચી કાઢે છે. he again makes a cry of pain કે ફરીથી એ પીડાથી બૂમ પાડે છે. villager 3 હવે villager 3 says one for me too. એટલે વિલેજર 3 તો એ શું કહે છે કે મારા માટે પણ એક વાળ લઈ લો. people crowd the sadhu and scream loudly. people crowd around the sadhu. around એટલે કે ની આસપાસ, સાધુ એટલે સાધુ, scream એટલે શું થશે? scream એટલે થશે બૂમ પાડવી. loudly એટલે કે મોટેથી. હવે જો people crowd around the sadhu and scream loudly કે people છે એ સાધુની આસપાસ ટોળે વળે છે એટલે સાધુ અને શું કહે છે કે બૂમો પાડે છે કે મારે પણ એક વાળ જોઈએ છે. રમણ says my lord please do not say no to your followers. રમણ કહે છે કે મહારાજ please do not say કે ના પાડતા to your followers તો તમારા જે અનુયાયીઓ છે એમને વાળ ખેંચી કાઢવાની ના પાડતા.
give him a key to heaven એટલે કે એમને સ્વર્ગમાં જવાની છે એ ચાવી આપો. The sadhu tries to escape એટલે શું થશે? escape એટલે ભાગી જવું. he falls down અને નીચે પડે. હવે શું કરે છે? તો જો તેનાલી રમણ છે ખૂબ સારી યુક્તિ વાપરે છે. એ એમની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે અને કહે છે કે આ સાધુ છે એ ખૂબ પવિત્ર માણસ છે, એમની દાઢીનો એક વાળ સ્વર્ગમાં જવાની ફ્રી ટિકિટ છે. એટલે લોકો શું કરે છે તો કે એ એમની દાઢીમાંથી વાળ લેવા માટે છે ને એમની આસપાસ ટોળે વળે છે અને બૂમો પાડે છે. એટલે તેના નિરમણ કહે છે કે મહારાજ તમારા જે અનુયાયીઓ છે એમને દાઢીમાંથી વાળ ખેંચી કાઢવાના એટલે કે સ્વર્ગમાં જવાની ચાવી લેતા તમે ના ન પાડતા. એટલે સાધુ શું કરે છે? સાધુ છે ને એનાથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે. તો સાધુ સ્ટેજ ટુ એક્સિટ કે એનાથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે. હી ફોલ્સ ડાઉન એટલે એ નીચે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ લોકો છે એમની પાછળ દોડે છે. તો ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. હવે જે આ બનાવટી સાધુ એટલે ફેક સાધુ તો એ શું કરે છે તો કે એની જિંદગી બચાવવા માટે છે દોડે છે. પીપલ સેઝ હિમ લોકો છે એમનો પીછો કરે છે. સાધુ સેઝ સો that is the truth about sadhu. truth એટલે શું થશે? તો truth એટલે થશે સત્ય. truth એટલે શું થશે તો કે સત્ય. he only wanted your money and gift. gift એટલે શું થશે? gift એટલે થશે ભેટ. working hard, earning એટલે શું થશે તો કે કમાણી. હવે જો રમણ કહે છે so that is the truth about sadhu કે આ સાધુની છે એ વાસ્તવિકતા હતી. he only wanted your money and gift. એના ફક્ત તમારા પૈસા અને ગિફ્ટ જોઈતા હતા. we can reach by working hard એટલે કે આપણે છે એ સખત મહેનત કરીને પૈસાવાળા બની શકીએ છીએ. we need not give our earnings to sadhus like that કે આપણે આપણી જે કમાણી છે એ આવા ફેક સાધુઓને ન આપવી જોઈએ. villager 2 says oh my two gold coin. villager 2 says શું કહે છે કે ઓહ મારા બે સોનાના સિક્કા. રમણ says don't worry એટલે કે ચિંતા ન કરો. the king's men will arrest him. arrest એટલે શું થાય તો કે પકડવું કે રાજાના માણસો છે એમને પકડી લે છે. everyone will get his money back કે સૌને એમના પૈસા છે પાછા મળી જશે. રમણ goes back to the court. રમણ છે એ પાછો દરબારે જાય છે. તો મિત્રો કી ટુ હેવન ની એક સરસ મજાની એક્ટિવિટી કે આપણા જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવી છે. આ એક્ટિવિટીમાંથી આપણને શીખવા એ મળે છે કે આપણે છે એ મહેનત કરીને પૈસાવાળા થવું જોઈએ. આપણી કમાણી છે એ આવા ફેક સાધુઓને છે એ ન આપવી જોઈએ અને આપણે છે એ બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. તો આ સરસ મજાની એક્ટિવિટી છે એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. now look at કે mark the correct option કે જે કરેક્ટ ઓપ્શન હોય એમાં ટ્રુ હોય તો ટ્રુ માં કરેક્ટ માં રાઈટ કરવાનું છે અને ફોલ્સ હોય ખોટું હોય તો ફોલ્સ માં કરવાનું. જો નંબર 1 the sadhu has many followers કે સાધુઓને ઘણા અનુયાયીઓ હતા. તો યસ તો આપણે નાખો ટ્રુ. એક ઉપર આપણે શું કરીશું ટ્રુ. નંબર 2 the king wanted to meet the sadhu. રાજા છે સાધુને મળવા માંગતા હતા. તો કે એ કેવો છે તો એ થશે ફોલ્સ. તેનાલી રમણ had no respect for the ex sadhu કે તેનાલી રમણને છે એ had no respect કે એમના માટે છે કોઈ રિસ્પેક્ટ નહોતી
તો એ આવશે ટ્રુ. નંબર 4 ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન. સાધુ છે એ ખરેખર પવિત્ર માણસ હતો, તો એમાં આવશે ફોલ્સ. નંબર 5 ધ સાધુ હેઝ અ મેજિકલ બિયર્ડ. કે સાધુ છે એની પાસે છે એ જાદુ દાઢી હતી, તો એ આવશે ફોલ્સ. નંબર 6 તેનાલી રમણ really wanted to go to heaven. કે તેનાલી રમણ છે એને ખરેખર સ્વર્ગમાં જવું હતું, તો કે ના ના, તો એ આવશે ફોલ્સ. 7 ધ સાધુ મેડ ધ વિલેજર્સ અ રિચ મેન. કે સાધુ છે એ જે વિલેજર ટુને પૈસા વાળો થવો તો એ ખરેખર બનાવી દે, તો એ આવશે ફોલ્સ, તો કે નો. નંબર 8 ઉપર જો કે નંબર 8 માં કીધું છે ધ કિંગ કેર્ડ ફોર ધી પીપલ. કે રાજા છે એ લોકોને સંભાળ રાખતો હતો, તો એ આવશે ટ્રુ, એને એની ચિંતા હતી. નંબર 9 ગુડ સાધુસ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસીસ. કે જે સારો સાધુ હોય છે એમની સેવા માટે છે પૈસા લે છે, તો એમાં આવશે ફોલ્સ. નંબર 10 ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રમણ. કે ધ કિંગ ટ્રસ્ટેડ કે રાજાને છે તેનાલી રમણ પર વિશ્વાસ હતો, તો એમાં આવશે ટ્રુ. અને નંબર 11 પર જો કે will you go to a sadhu to get good marks in this exam. કે તમારે સારા માર્ક મેળવવા હોય તો તમારે સાધુ પાસે જવું જોઈએ કે ન જવું જોઈએ? સારા માર્ક મેળવવા હોય તો આપણે શું કરવું જોઈએ? તો કે આપણે છે એ ખૂબ પ્રિપેરેશન કરવી જોઈએ. નાઉ બી who is this sentence about. કે અહીં જે વાક્યો લખ્યા છે એ કોના વિશેના છે એ તમારે લખવાનું છે. પહેલું છે he lived in the camp. કે તે શિબિરમાં રહેતો હતો. શિબિરમાં કોણ રહેતું હતું? તો કે આપણને ખ્યાલ છે કે શિબિરમાં છે એ સાધુ રહેતા હતા, તો અહીં આપણે શું લખીશું? સાધુ. આ વાક્ય કોના વિશેનું છે? તો કે સાધુ વિશેનું છે. હવે જો he took out coins from his pocket. કે એના પાકેટમાંથી છે એ સોનાના સિક્કા કાઢી અને સાધુને અપાતા કોણ હતો? તો આપણને ખ્યાલ છે કે એ હતો વિલેજર ટુ, તો આપણે લખીશું વિલેજર ટુ. નાઉ 3 કે he rushed to the સાધુ. કે ધસીને સાધુ આગળ ગયો હતો. કોણ કીધું? તો આ વાક્ય કોના વિશેનું છે? તો કે તેનાલી રમણ. કે he wanted to discuss the new road project. કે નવા રોડના પ્રોજેક્ટ વિશેની ચર્ચા કરવાના હતા, તો આપણને ખ્યાલ છે કોણ ચર્ચા કરવાની? તો કે ધી કિંગ. હવે જો he produced a coin and fruits from there. કે હવામાંથી છે એ સિક્કાઓ અને ફળ ઉત્પન્ન કરે એવું હતું, તો એમાં શું આવશે? કે સાધુ. જો he plucked the first hair from the sadhu's beard. કે એને સાધુની દાઢીમાંથી પહેલો વાળ કાઢ્યો હતો, ખેંચી કાઢ્યો હતો, તો કોણ? તો કે તેનાલી રમણ. જો he came from the Himalayas. તે હિમાલયમાંથી આવે છે, તો આપણને ખ્યાલ છે કે કોણ હતું? તો કે સાધુ. he took away the sack. કે એ છે એ કોથળો લઈ લે છે, તો એ કોણ હતું? તો આપણને ખ્યાલ છે કે હતું સાધુ. આસિસ્ટન્ટ. મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. આગળના વિડિયોમાં આપણે આગળની એક્ટિવિટીનો અભ્યાસ કરીશું. ધન્યવાદ. વંદે માતરમ.